देखो कौन आया, भारत माता शेर आया। देखो देखो कौन आया, भारत माता शेर आया। देखो देखो कौन आया, भारत माता शेर आया। भारत माता की जय, भारत माता की जय। देखो देखो कौन आया, भारत माता शेर आया। देखो देखो कौन आया, भारत माता शेर आया। देखो देखो कौन आया, भारत माता शेर आया। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की। देखो देखो कौन आया, भारत माता शेर आया। देखो देखो कौन आया, भारत माता शेर आया। પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા સાથે આપણા સૌની વચ્ચે આવી પહોંચ્યા છે. भारत माता की જય. भाइयों बहनों, मारी साथे महाराष्ट्रना भूतपूर्व उपमुख्यमंत्री श्रीमान गोपीनाथजी मुंडे आज सवारथी यात्राने आशीर्वाद आपवा माटे અને મારા શાસનના 11 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે શુભકામનાઓ આપવા માટે અમારી વચ્ચે આવ્યા છે. સમયનો અભાવ છે, સ્વાગતની ઔપચારિકતા પણ કરવા જેટલો સમય રહ્યો નથી, કારણ ભરૂચ સુધી પહોંચતા પહોંચતા 10 વાગ્યા પહેલા મારે સમેટવું પડે. પણ આજે એમ લાગે છે કે સમયસર ભરૂચ પહોંચાશે કે નહીં, કારણ આ યાત્રા છેક મહારાષ્ટ્રની સીમા પર ઉચ્છલથી હું નીકળ્યો છું અને અહીં આવતા આવતા ખાસા 3 કલાક મોડો પડ્યો છું. સમગ્ર રસ્તામાં એટલી બધી જબરજસ્ત માધવ મેદની મહેરામણ છે કે સ્વાભાવિક છે કે મને પહોંચવામાં મોડું થયું. પણ ભાઈઓ બહેનો, આપને જે 3 કલાક સુધી રાહ જોવી પડી, આવી ગરમીમાં તપવું પડ્યું, એ બદલ વાલિયાના નાગરિક ભાઈઓ બહેનો હું આપ સૌની ક્ષમા માંગુ છું. भाइयों बहनों, 11 वर्ष पूरा करीने मुख्यमंत्री तरीके आज 12मा वर्षनो प्रारंभ थयो छे मारो. એટલે એક પ્રકારે મુખ્યમંત્રી તરીકેની મારી વર્ષગાંઠ છે. મુખ્યમંત્રી તરીકેનો મારો જન્મદિવસ છે અને જન્મદિવસ હોય એટલે કેટલો બધો ઉત્સાહ હોય, કેટલી બધી ઉજવણી હોય, સરસ સરસ કપડા પહેર્યા હોય, લોકો આવીને બધા બુકે આપતા હોય, ચોકલેટ આપતા હોય, શુભેચ્છાઓ આપતા હોય, મિત્રો સાથે ભોજન રાખ્યું, એવું બધું હોય કે ના હોય? પણ આ મુખ્યમંત્રી એવો છે કે એનો મુખ્યમંત્રી તરીકેનો જન્મદિવસ ઉજવવા માટે મારા આદિવાસી ભાઈઓની વચ્ચે આવ્યો છે. આ સવારથી આખો દિવસ મેં મારા આદિવાસી ભાઈઓ વચ્ચે વિતાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની આ જ દિશા છે. ભાઈઓ બહેનો, મારી સરકારના 11મા વર્ષ પૂરા થયા અને 12મા વર્ષમાં પ્રવેશ્યો છું ત્યારે આ ધરતીને પણ મારે આજે રૂબરૂમાં કંઈક આપવું છે અને એટલે નેત્રંગ તાલુકો.
નેત્રંગ તાલુકાથી માત્ર નેત્રંગને ફાયદો થશે એવું નહીં, વાલિયા તાલુકાને પણ ફાયદો થશે, ઝઘડિયા તાલુકાને પણ ફાયદો થશે અને આખા ભરૂચ જિલ્લાને પણ ફાયદો થશે. વહીવટી તંત્રની વ્યવસ્થા, આજે 100 ગામમાં જવું પડતું હોય, પછી 50 ગામમાં જવું પડે, તો એ શક્તિ અને સમય બચે તો 50 ગામની વધારે સેવા થાય. ભાઈઓ બહેનો, મારે આદિવાસીઓનું કલ્યાણ કરવું છે, મારે આદિવાસી વિસ્તારોનો વિકાસ કરવો છે. અને ગયા 50 વર્ષમાં કોંગ્રેસે જે ભૂલો કરી છે એ ભૂલોને સુધારીને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. એના માટે મેં મથામણ આદરી છે અને એના માટે મને આપના આશીર્વાદ જોઈએ છે. ગુજરાતમાં ભાઈ કેમેરામેન અંદર આવી જાઓ, કેમેરામેન મિત્રો અંદર આવી જાઓ. દાદા તમારે શાંતિ કરી આપી, ચિંતા ના કરો. એને ડર લાગે કે પ્રજાનો આક્રોશ હશે તો, પ્રજાની નારાજગી હશે તો, આ બહુ સ્વાભાવિક હોય. આજે ભાઈઓ બહેનો 12મા વર્ષમાં પ્રવેશું છું ત્યારે પણ હું આપની વચ્ચે ફરું છું. એનું કારણ મારે, હું આ 12મા વર્ષમાં નહીં, હું તો ગુજરાતની જનતાના દિલમાં પ્રવેશી ચૂક્યો છું. મારી સરકારે ગુજરાતની જનતાની દિલમાં જગ્યા બનાવી લીધી છે અને એના કારણે આ સરકાર કામ કરી શકે છે. ભાઈઓ બહેનો, તમે છાપું ઉકાળો, ટીવી ચાલુ કરો તો દિલ્હીથી સમાચાર શું આવે? 8 વર્ષ થયા ડોક્ટર મનમોહનસિંહજીની, સોનિયાબેનની, દિલ્હીની સરકારને 8 વર્ષ થયા. 8 વર્ષમાં દિલ્હીથી કોઈ સારા સમાચાર તમે સાંભળ્યા છે? બરાબર ખમખારીને બોલો બહેનો, કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? સવારમાં છાપું ઉગાડો, ટીવી ચાલુ કરો, મોકાણના જ સમાચાર હોય ને. કેવા સમાચારો હોય? કૌભાંડ, ભ્રષ્ટાચાર, બળાત્કાર, લૂંટ, આજ હોય છે ને, આજ હોય છે ને. હવે મને કહો, આવા લોકોને ગુજરાતમાં ઘૂસવા દેવાય? ના, ગુજરાતમાં પેસવા દેવાય? આ દિલ્હી એમના હાથમાં પડ્યું તો એ લૂંટવામાંથી ઊંચા નથી આવતા, લૂંટવામાંથી ઊંચા નથી આવતા. ભાઈઓ બહેનો, કોઈ સાયકલ ચોરી થઈ હોય તમે સાંભળ્યું છે? સાયકલ ચોરી તો સાંભળ્યું હોય ને આપણે? સાયકલ ચોરી સાંભળી છે? જરા જવાબ તો આપો. સ્કૂટરની ચોરી સાંભળી છે? મોટરની ચોરી સાંભળી છે? સોનું ચોરાણું એ સાંભળ્યું છે? રૂપિયા ચોરાણા સાંભળ્યું છે? તમારો મોબાઈલ ફોન ચોરાઈ ગયો સાંભળ્યું છે? ટીવી ચોરાણું સાંભળ્યું છે? કોઈ દાડો કોલસા ચોરાય સાંભળ્યું છે? બોલો, અહીંયા બેઠેલા કોઈએ એની જિંદગીમાં કોલસા ચોરાણા એ નહીં સાંભળ્યું હોય? બોલો, સાંભળ્યું છે? કોલસા ચોરાય સાંભળ્યું છે? બેનો, તમે સાંભળ્યું છે કોલસા ચોરાણા? અરે, આપણા ઘરની બહાર કોલસાનો થેલો પડ્યો હોય અને કોઈ ગરીબ ભિખારી ત્યાંથી પસાર થાય, કોલસાના હાથ લગાવે? અરે બોલો તો ખરા બેનો, લગાવે? કોઈ કોલસાની ચોરી ના કરે? બોલો, કરે કોઈ? આ દિલ્હીમાં એવી સરકાર બેઠી છે
2 લાખ કરોડનો કોયલો ખાઈ ગઈ. બોલો, 2 લાખ કરોડ રૂપિયાનો. અરે આ 2 લાખ કરોડમાં તો આ મારા ગુજરાતના આદિવાસીઓના બધા ખેતરોમાં કુવા થઈ જાય, મોટર નાખી દેવાય, પાકા ઘર થઈ જાય, ઘેર ગાડી આવી જાય, છોકરાને શહેરમાં બંગલો થઈ જાય, આ બધું થઈ જાય એટલા રૂપિયા ખાઈ ગયા છે. આવા લોકોને ગુજરાતમાં પેસવા દેવા છે? ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં હું મુખ્યમંત્રી નહીં, 11 વર્ષથી ચોકીદાર તરીકે બેઠો છું. ચોકીદાર તરીકે. અને જ્યાં સુધી તમારા આશીર્વાદ છે ત્યાં સુધી એ મારો મક્કમ નિર્ધાર છે કે હું ગાંધીનગરની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉં. કોઈનો પંજો. ભાઈઓ બહેનો, 11 વર્ષ સરકાર ચલાવી આજના યુગમાં એ નાની સૂની વાત નથી. આપણે જાણીને ગર્વ થશે, 11 વર્ષમાં ગાંધીનગરમાં એવી સરકાર છે જેણે એક નવા પૈસાનો નવો કર નથી નાખ્યો. એક નવા પૈસાનો નહીં. અને છતાંય વિકાસના કામો અટક્યા નથી. અને આ દિલ્હી વાળા રોજ નવો ફતવો બહાર પાડે છે. બોલો, ગઈકાલે ભાઈ બાટલાને બહાર વધારી દીધા ને, બાટલાને બીજા બહાર નાખી દીધા. છાસ વારે કરવેરા નાખી જાય. પાછા કહે છે શું? અમારે રાજ્ય દેશ ચલાવવો હોય, લોકો માટે કઈ કામ કરવા હોય તો અમને રૂપિયાની જરૂર પડે અને એટલા માટે અમે આ ટેક્સ લઈએ છીએ. મારે સોનિયાબેનને પૂછવું છે, ડોક્ટર મનમોહનસિંહજીને પૂછવું છે, આ ગુજરાતમાં એક પણ કાણી પાઈનો કરવેરો વધાર્યા વગર જો ગુજરાતની સરકાર ચાલતી હોય, આખી દુનિયામાં નામ થાય એવો ગુજરાતનો વિકાસ થઈ શકતો હોય તો પછી દિલ્હીના પેટમાં દુખે છે શું? આજે ભાઈઓ બહેનો, તમે કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં તમને કોઈ ને કોઈ વિકાસનું કામ જોવા મળશે. તમે કોઈ પણ દિશામાં જાઓ તો ક્યાંક તળાવ ખોદાતું હશે, ક્યાંક કૂવો ખોદાતો હશે, ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક પાઇપલાઇન પથરાતી હશે, ક્યાંક વીજળીના થાંભલા નાખતા હશે, ક્યાંક સબસ્ટેશન બનતું હશે, ક્યાંક ચેકડેમ બનતો હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક હોસ્પિટલ બનતી હશે. કોઈ પણ દિશામાં જાઓ, કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર જાઓ તો તમને કોઈ ને કોઈ વિકાસનું કામ દેખાય છે કે નથી દેખાતું? ભાઈ, બસમાં, રેલવેમાં ગમે તમને દેખાય ને કઈ ને કઈ કામ ચાલે છે, લાગે છે કે નહીં? આ ગામડામાં બધા વડીલો બેસે ને, સાંજે ચા પાણી કરવા બેઠા હોય, નવરા પડ્યા હોય અને ઉંમર થઈ ગયો એટલે બીજે ક્યાંય જતા ના હોય તો બધા વડીલો વાતો શું કરે ખબર છે? ગામડાના લોકો બેસે એટલે, આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? આવી ચર્ચા કરે છે ને લોકો, આવી ચર્ચા કરે આટલા બધા રૂપિયા આવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા તો તમારા જ છે, પણ પહેલા આ નેતાઓના ઘર ભરાતા હતા, આજે તમારું ગામ ભરાય છે. આટલો ફરક પડ્યો છે, એના કારણે રૂપિયા આવે છે. અને બોલો ભાઈઓ બહેનો, મારે કોના માટે લઈ જવાનું? નહીં, મારે ખાનારું કોણ છે? મારે ભેગું કોના માટે કરવાનું? અરે આ 6 કરોડની જનતા જ મારો પરિવાર છે, આજ મારું કુટુંબ છે, આજ મારી માતાઓ બહેનો છે. અરે તમારો વિકાસ એટલે મારા પરિવારનું ભલું થયું એવો મારો મત છે. અને આપના આશીર્વાદથી મારે હજુ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવું છે, નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. ભાઈઓ બહેનો,
એક મારે પ્રશ્ન પૂછવો છે. 11 વર્ષ પછી આટલા બધા મીડિયાની હાજરીમાં આવો પ્રશ્ન પૂછવાની કોઈ હિંમત ના કરે. કોઈનું ગજુ નહીં સાહેબ. મારે પૂછવો છે, પણ તમે જવાબ આપવાની હા પાડતા જ પૂછું. બહેનો, તમે મને કોઈ જવાબ આપશો? જવાબ આપશો? જોરદાર અવાજમાં આપશો? ઉભેલા લોકો જવાબ આપશો? ભાઈઓ બહેનો, 11 વર્ષથી હું જે ગુજરાતમાં વિકાસ માટેની ધૂણી દખાઈને બેઠો છું, હું જે કામ કરી રહ્યો છું, પ્રજાનું ભલું કરવા માટેની મથામણ કરી રહ્યો છું, એનાથી તમને બધાને સંતોષ છે? હજુ પૂરી તાકાતથી બોલો. આપ છાપાવાળાને હમણાં એવું કરો. તમને બધાને સંતોષ છે? સંતોષ છે. માઇક પર નહીં ભાઈ, પબ્લિકને બોલવા દો. હા, એ તો સીધી વાત લોકો જોડે, વચ્ચે કશું જ નહીં. આપને સંતોષ છે? આ રોડ રસ્તાના કામ કરું છે એનાથી સંતોષ છે? આ નેત્રંગ તાલુકો બનાવ્યો એનાથી સંતોષ છે? આ આદિવાસી વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજનામાં 40,000 કરોડ રૂપિયા વાપરી રહ્યો છું, આપને સંતોષ છે? આ દીકરીઓને ભણવા માટે સાયકલ આપું છું, આપને સંતોષ છે? આ માતાઓની સુવાવડનો ખર્ચો આપું છું, આપને સંતોષ છે? આ ખેતીની પ્રગતિ થાય એટલા માટે પાણી પહોંચાડું છું, આપને સંતોષ છે? આ શાળા કોલેજો બનાવું છું, એનાથી સંતોષ છે? આ મફતમાં 108 દોડાવું છું, એનાથી સંતોષ છે? આટલો બધો સંતોષ છે? ફરી એકવાર પૂછી લઉં, સંતોષ છે ભાઈ? ખરેખર સંતોષ છે? 11 વર્ષ પૂરા થાય અને તમે આવો જવાબ આપો, આનાથી મોટા કયા આશીર્વાદ જોઈએ? મારી તાકાત અનેક ગણી વધી ગઈ. ગુજરાતની જનતાની સેવા કરવાની મારી તાકાત અનેક ગણી વધી ગઈ છે. ફરી એકવાર પૂછી લઉં, તમને સંતોષ છે? ભાઈઓ બહેનો, તમને સંતોષ છે, પણ મને નથી. મને નથી. એ કેમનો જવાબ આપું છું? મને નથી એનું કારણ એ છે કે જે કામ તમને દેખાય છે, જેનાથી તમને સંતોષ થાય છે, આ બધું તો 50 વર્ષના કોંગ્રેસના પાપ ધોવામાં મારું ગયું છે. આ બધું તો 50 વર્ષમાં કોંગ્રેસ જે ખાડા કરીને ગઈ છે ને, એ ખાડા પૂરવામાં મારો ટાઈમ ગયો છે. ખાડા પૂરવામાં. અને ખાડા એવા ભયંકર હતા, એવા ભયંકર હતા કે મારા જેવાને 11 વર્ષ લાગી ગયા. જો કોઈ કાચો પોચો હોત ને તો 100 વર્ષે મેળ ના પડત, અને તમારા છોકરાના પણ એ ખાડામાં પડ્યા હોત. આ દશા કરીને ગયા હતા. મારા 11 વર્ષ ખાઈ ગયા ખાડા પૂરવામાં. હજુ 3 મહિનાનું કામ બાકી છે. ડિસેમ્બર મહિના સુધી હજુ ખાડા પૂરવાના છે. એમાં તો હવે તમારી મદદ વધારે જોઈશે. હવે છેલ્લી ઘડીનું જ પૂરવાનું છે બધું. મદદ કરશો ને? બધું પૂરી દેશો ને? કશું બચવું ના જોઈએ. સફાત ચટ કરી દેવું છે. બરાબર? પાક્કો? ભાઈઓ બહેનો, આ 3 મહિનામાં બરાબર ખાડા પુરાઈ જાય ને પછી 1 જાન્યુઆરીથી મારે ગુજરાતની ભવ્ય દિવ્ય ઇમારત બનાવવાનું શરૂ કરવું છે. અને એમાં મને તમારા આશીર્વાદ જોઈએ છે. ભાઈઓ બહેનો, વાલિયાના નાગરિકો અને વધુ ઉમંગવાળા મારા નેત્રંગના ભાઈઓ બહેનો, આવો આપણે સાથે મળીને ભવ્ય દિવ્ય ગુજરાતને નિર્માણની દિશામાં આગળ વધીએ. આપે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, આટલો બધો પ્રેમ આપ્યો, આપનો ખૂબ ખૂબ આભારી છું. ભારત માતા કી.
ગુજરાત જેનો પરિવાર છે, ગુજરાતનું સિંચન પ્રગતિના પંચામૃતથી જેમણે કર્યું છે, પ્રજાનો વિકાસ જેમના હૈયાનો ધબકાર છે, જેમ અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા વલ્લભભાઈ પટેલ હતા, તેવા જ સ્વર્ણિમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એમને પ્રજાજોગ સંબોધન માટે વાલિયાની તથા નેત્રંગની પ્રજા હૃદયપૂર્વક આભાર માને છે. પંથાનઃ સંતુ તે શિવાહ, પંથાનઃ સંતુ તે શિવાહ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. એક સૂચના દેવીરાજસિંહ મયુરસિંહ મહેડા સ્ટેજ પાસે આવે દિલ્હીના છે, તેઓ એમને મળવા માંગે છે. દેવીરાજસિંહ મયુરસિંહ મહેડા રહેવાસી દિલ્હી સ્ટેજ નજીક આવે. આવું છું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગળના સભ્યોમાં ચાલો આપણે સૌ સાથે મળી માન્ય મુખ્યમંત્રી શ્રી આગળ સરકાર આપણે સૌ અને આ આપણી દુનિયા આપણી ગુજરાતીઓની થોડું જાને ખબર નહીં મને, હું પણ જવાનું છું, પણ મારી ગાડી આવે છે, મને ખબર નથી, હું બોમ્બેથી છું.